નમસ્કાર, વિરામ બાદ સ્વાગત છે આપનું ટેક ગુરુમાં અને હું નીરજ કંસારા આપની સાથે જોડાયો છું. આજે વાત કરવી છે એક નવા એજન્ટિક એઆઈની જેનો ડર વિશ્વની અંદર ફેલાયો છે. હવે એન્થ્રોપિક દ્વારા હાલમાં જ માઇથોસ નામના એક એજન્ટિક એઆઈ બનાવવામાં આવ્યું છે અને આ જે એઆઈ છે એ સોફ્ટવેરમાં કે પછી કોઈ પણ સિસ્ટમમાં વર્ષો જૂના રહેલા બગ કે પછી ખામીઓને શોધે છે અને તેની માહિતી તમને આપે છે. આમ તો આ સારી વાત છે, પણ એક્સપર્ટનું કહેવું એવું છે કે જો આ એઆઈ કોઈ ખોટા હાથોમાં પડે તો ઘણા મોટા જોખમો ઊભા થઈ શકે છે અને એટલા માટે જ એન્થ્રોપિક દ્વારા આ માઇથોસને સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં હજી સુધી નથી આવ્યું. એન્થ્રોપિકે આ એઆઈ મોટી સોફ્ટવેર કંપનીઓને ટેસ્ટ કરવા માટે આપ્યું છે કે જેથી તેમના સોફ્ટવેર અને સિસ્ટમમાં રહેલી ખામીઓ જાણી શકાય અને માઇથોસ કેટલું પાવરફુલ છે તેનો પણ એક ટેસ્ટ થઈ શકે અને મોટી કંપનીઓ કે જેના સોફ્ટવેર તમે અને હું દિવસ દરમિયાન આપણને વાપરતા હોઈએ છીએ એની અંદર રહેલી ખામીઓ દૂર કરી શકે. જો કે આ માઇથોસ આવ્યા બાદ વિશ્વભરની નાણાકીય સંસ્થાઓ, વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો, ઇવન આપણું ભારતનું નાણાં મંત્રાલયે તેના અંગે ચિંતા વ્યક્ત કરી છે. તો આ માઇથોસ એઆઈ શું કામ કરે છે, ખરેખર તેનું કામ કેટલું જરૂરી છે અને આ જે બધી ચિંતા છે એ ચિંતાઓ કેમ છે અને તે ચિંતાઓ ભારત માટે કેટલી વ્યાજબી છે, આ બધી વસ્તુ પર આજે આપણે ચર્ચા કરવી છે ને આપણી સાથે આ ચર્ચામાં જોડાયા છે ગુજરાતના જાણીતા સાયબર સિક્યોરિટી એક્સપર્ટ રવિ રાજપૂત. રવિજી, સ્વાગત છે આપનું સીએનબીસી બજારમાં અને થેન્ક યુ વેરી મચ અમારી સાથે આ મુદ્દે સૌથી પહેલાં તો વાત કરવા માટે. અને સૌથી પહેલાં તમારી પાસેથી એ સમજવું છે કે એન્થ્રોપિક દ્વારા આજે માઇથોસ લોન્ચ કરવામાં આવ્યું છે, ઘણી બધી વાતો એના વિશે અત્યારે થઈ રહી છે. સૌથી પહેલાં તો આ માઇથોસ કેટલું જરૂરી છે અને તેના ઉપયોગને લઈને ડર છે તે કેમ છે એના પર આપણે ચર્ચા કરીએ. સો માઇથોસ એકચ્યુઅલી 3 એજન્ટનો મિક્સચર છે, એટલે એજન્ટિક ફ્રેમવર્ક છે, જેની અંદર એ લોકોએ પોતાના એક ડેટા સેટ, જે સિક્યોરિટી ઇશ્યુઝના ડેટા સેટ છે, એનાથી એ લોકોએ બેઝિકલી ટ્રેન કર્યો હતો. એટલે એ એજન્ટિક જે ફ્રેમવર્ક છે માઇથોસ, એ બેઝિકલી ઘણા ખરા સારા એવા બગ્સ નીકાળી શકે છે. એન્ડ એ ત્યારે લાઇમલાઇટમાં આવ્યું જ્યારે સમથિંગ લાઈક 18 years જૂનો બગ ઓપનબીએસડીમાં એક ઓએસ જે છે, જે સૌથી નોન કહેવામાં આવે છે કે સાયબર સિક્યોરિટી માટે, એટલે સિક્યોર ઓએસ છે, એની અંદર એને બગ શોધ્યો હતો. બટ એની અંદર બે ચાર આપણે લૂપ હોલ્સ બી છે, જે આપણે વાત કરીએ તો એ બહુ એક્સપેન્સિવ મોડલ છે એન્ડ એ બહુ હેવી મોડલ છે. તો એને છે ને સાયમલ્ટેનિયસલી ટાઈમ બી વધારે લાગે છે, સાથે સાથે એને રન કરવા માટે બહુ વધારે એક્સપેન્સિવ છે. એન્ડ આ એન્થ્રોપિકના તરફથી આવેલું છે, જે આ લોકોએ બહુ સારું એવું રિસર્ચ કર્યું અને 3 એજન્ટનું આખું એક ફ્રેમવર્ક છે. આ તો આપણે વાત સમજ્યા, પરંતુ હવે માઇથોસના વિશ્વની કેટલી બધી સેન્ટ્રલ બેન્કો છે, ભારતના નાણાં મંત્રાલય છે, એમણે ચિંતા વ્યક્ત કરી છે જે પ્રકારની માઇથોસની તમે પણ વાત કરી અને જે એની એપ્લિકેશન છે એને જોતા. હવે આ જ અઠવાડિયે સેબી દ્વારા પણ એક ટાસ્ક ફોર્સ બનાવવાની વાત કરવામાં આવી છે કે જે ખાસ કરીને આ પ્રકારના કોઈક અટેક થાય તો તેના માટે પ્રિપેર રહે. તો આ પ્રકારના એજન્ટિક મોડલથી શું ડર સરકારોને સતાવી રહ્યો છે, એના વિશે જો આપ થોડી વાત કરી શકો. ઓકે, તો અહીંયા આપણે સમજવાનો ટ્રાય કરીએ કે માઇથોસનો બે રીતે ઉપયોગ થઈ શકે. પહેલું, એને સિક્યોર કરવા માટે, મતલબ કોઈ બી તમારા જે સિસ્ટમ છે એને સિક્યોર કરવા માટે. અને એક છે એક મેલિશિયસ હેકર, જે બેઝિકલી અટેકર છે, એનો યુઝ કરે એના માટે. તો અત્યાર સુધીમાં તો એવું છે કે માઇથોસ અત્યારે ખાલી ને ખાલી એન્થ્રોપિક સાથે છે, એ લોકો પાસે છે. અને બીજી વસ્તુ એ છે કે એ લોકો અત્યારે કોઈને એક્સેસ નથી આપી રહ્યા, અનટિલ એક મોટી કંપની હોય, એટલે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 10-12 જેટલી કંપનીઓ છે, એ લોકો પાસે જ એક્સેસ છે હમણાં. એન્ડ બાય ડિફોલ્ટ અગર એન્થ્રોપિકની કંપનીમાંથી કોઈ લીક કરી દે છે, કાં તો પછી હેકર એ લોકોના સિસ્ટમ્સમાં એક્સેસ લઈ લે છે અને એક મોડેલ થેફ્ટ થાય છે, એક એટેક થાય છે, જેનાથી મોડેલ ચોરી શકાય, ત્યાં જઈને એક સૌથી વધારે ડરનો વિષય છે. એન્ડ અહીંયા કેવું છે ને કે એ પોતે ખુદ એવા બગ્સ શોધી શકે છે જે નહીં તો 6 થી 8 મહિના લાગતા હોય છે કોઈ એક હેકર માટે એ બગને શોધવા માટે. સારી વસ્તુ એ છે વિચારવાની કે
એ એક્સપ્લોઇટ બનાવી નથી શકતા. જ્યાં આપણે 6-8 મહિનાની અંદર નોર્મલી 1 મહિનો એક્સપ્લોઇટ બનાવવા માટે એ વલ્નરેબિલિટીને આપણે હેક કેવી રીતે કરીશું, એ બગને હેક કેવી રીતે કરીશું, એના માટે 1 મહિનો નીકળી જતો હોય છે, 1 થી 2 મહિના. તો એ પાર્ટ તો હજી બી માઇથોસ નથી કરી શકતું. બટ જે મેઇન કોર પાર્ટ છે, બગ શોધવો સિસ્ટમમાંથી, એ એનું બહુ જ સારી એક્સપર્ટીઝ છે. એટલે બસ ખોટા હાથમાં ન લાગે, એનો એક સૌથી વધારે ડર બધાને લાગી રહ્યો છે. હવે રવિજી, તમારી સાથે વાત એ કરવી છે કે સરકાર દ્વારા જે પણ એડવાઇઝરી અપાઈ છે અને જે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે, તો આ સ્થિતિમાં ભારતીય બેન્કોની સિસ્ટમ કે ભારતીય જે આખું નાણાકીય ક્ષેત્ર છે એની ડિજિટલ ઇકોસિસ્ટમ છે એ કેટલી સુરક્ષિત છે? શું આપણે પણ આવો કોઈ પ્રકારનો જો કદાચ હુમલો થાય છે તો શું બચવા માટે સક્ષમ છીએ ખરા અત્યારે? ઓકે, જૈસે મેં ગવર્મેન્ટ સાથે કામ કર્યું અને મને મારી પાસે ઇન્ફોર્મેશન છે જે હું બહાર પબ્લિશ ના કરી શકું, બટ આપણે ઘણા ખરા સેફ છીએ. આપણી પાસે ખુદના સર્વર્સ છે, જે આપણી પાસે ખુદના એવા સિસ્ટમ છે, અને આપણી પાસે એઆઈની ટીમ છે. એસ્પેશિયલી આપણે ડિફેન્સની વાત કરીએ તો આપણી પાસે ટીમ બહુ જ તગડી છે ઇન ટર્મ્સ ઓફ સિક્યોરિટી, અને આપણે પોતાના મોડેલ્સ બનાવી રહ્યા છે ઇન હાઉસ. રહી વાત માઇથોસની, તો અત્યારે ઘણા ખરા રિસર્ચ ચાલી રહ્યા છે, કારણ કે ઓપન માઇથોસ કરીને આવી ગયું છે, જેનો ઉપયોગ થઈને રિસર્ચ ચાલી રહ્યું છે અત્યારે ઇન્ડિયન ગવર્મેન્ટ પાસે. પણ આપણે એના એ જ ડિરેક્શનમાં આપણે સારું કામ કરી રહ્યા છીએ. આપણો પહેલો ફોકસ એ છે કે આપણે પોતાની જાતને પ્રોટેક્ટ કરીએ. એટલે આપણે સૌથી પહેલા સ્કેન કરી રહ્યા છીએ. એટલે દરેક ગવર્મેન્ટ એજન્સીઝ પોતાના કોડને સ્કેન કરી રહ્યા છે, તાકી કાલ ઉઠીને હેક ન થઈ શકે. આપણે હેકિંગ તરફ અત્યારે વધારે ઝુકાવ નથી, આપણે સિક્યોરિટી તરફનો વધારે ઝુકાવ છે. જી રવિજી, જેમ તમે પણ કહ્યું કે અહીંયા તો આપણે આમ તો મોટે ભાગે જે મોટી સંસ્થાઓ છે, મોટા સરકારો છે, કંપનીઓ છે, એના પર એક આ મોટી અસર આવશે, પરંતુ જે આપણા જેવા સામાન્ય માણસો છે એના જીવનમાં અત્યારે આપણને સાયબર ફ્રોડ જે થતા જોવા મળી રહ્યા છે, આ સાયબર ફ્રોડની અંદર જે એઆઈનો ઉપયોગ વધ્યો છે, મોટાભાગે આની અંદર આપણને ખબર છે કે ડીપફેકનો ઉપયોગ થાય છે. તો તમારી પાસે અત્યારે કેવા ફ્રોડના કેસો આવે છે અને તમે લોકોને શું સજેસ્ટ કરો છો કે કઈ રીતે આમાંથી બચી શકાય? જેમ તમે કીધું, ડીફેક સૌથી વધારે કેસીસ અત્યારે ડીફેકના વધારે છે. એવા ઇમેજીસ કે એવા એવિડન્સીસ બનાવવાના જેનાથી એવું લાગે કે તમે સામેવાળાએ પેમેન્ટ કર્યું છે, પણ પેમેન્ટ નથી હોતું. મોડેલ્સ એટલા સારા એવા થઈ ગયા છે કે ટેક્સ્ટની અંદર, એક ઇમેજની અંદર એક ટેક્સ્ટને બહુ પરફેક્ટલી ફોન્ટ સાથે મેચ કરીને કરી શકે છે. ત્યાં બધા ફાઇનાન્શિયલ ફ્રોડના વધારે આવી રહ્યા છે, ડીફેકના વધારે આવી રહ્યા છે. પણ ડાયરેક્ટ એક્સેસ લેવો ફોનનો, એ બધા હજી નથી. એટલે એનાથી ડરવાની જરૂર નથી. એટલે ક્યારે બી આવા કેસીસ આવે તો તમારે ખાલી એટલું ધ્યાન રાખવાનું, વિડીયો આવતો હોય ડીફેકનો કસમ, તો એને છે ને 0.25x પર લઈ જઈને જોવાનું. હંમેશા એઆઈ ગ્લિચ કરશે જ. એટલે ક્યાંક ને ક્યાંક એના હેન્ડ મુવમેન્ટમાં ગ્લિચ કરશે. અહીંયા હશે ને અહીંયા આવતા એને એનો ફ્રેમ બદલાઈ ગઈ હશે, અને ઇમેજની અંદર જ્યારે તમે ઝૂમ ઇન કરશો તો તમને ખ્યાલ આવી જશે. આટલું એક કોમન નોલેજ પ્રોવાઈડ કરી શકાય. જી રવિજી, એટલે આપણે જે પણ અત્યારે ચર્ચા કરી એના પરથી એટલું ચોક્કસ કહી શકીએ કે અત્યારે ભલે માઇથોસનો ડર સામાન્ય માણસે રાખવા જેવો નથી, પરંતુ મોટી સંસ્થાઓ છે, મોટી કંપનીઓ છે, કે પછી સરકારે છે, એ રાખવો જરૂરી છે. અને ભારત પણ અત્યારે માઇથોસના જો કોઈક દુરુપયોગ થાય છે તો તેનાથી બચવા માટેની તૈયારીમાં લાગી ગયું છે અને સક્ષમ છે. આપણે આ વાતચીત પરથી એટલું તો આપણે જાણી શકીએ. ઓન ધેટ નોટ રવિજી, થેન્ક યુ વેરી મચ, તમે અમારી સાથે આજના દિવસે જોડાયા, આ ઇન્ટરેસ્ટિંગ કન્વર્સેશનમાં અમારી સાથે ભાગ લીધો એના માટે આભાર આપનો. એટલે જુઓ, વિશ્વની અંદર જે એઆઈ અત્યારે જે રીતે હરણફાળ કરી રહ્યું છે, વિશ્વની અંદર એઆઈની વ્યાપ છે એ વધી રહ્યો છે, એની સાથે સાથે થોડીક ચિંતાઓ પણ અત્યારે વધી રહી છે, અને એ ચિંતાઓ અત્યારે થોડીક વ્યાજબી પણ આપણને લાગતી જોવા મળી રહી છે. પરંતુ એ સાથે જ અત્યારના આ ટેક ગુરુમાં બસ આટલું જ, પરંતુ સીએનબીસી બજાર પર સતત અપડેટ ચાલુ છે. તો હાલ મને આપો રજા, જોતા રહો સીએનબીસી બજાર. નમસ્કાર.